પતંગ ચકાવવાનો છે. આ છે અમારા સિસ્ટર, હાઈ કર દો. એ અમારા નિખિલભાઈ પતંગ ચકાવે છે. જો આ ચકે એમનું પતંગ આ વાળું. ગાઈસ આપણને ફિરકી પકડાઈ દીધી છે ને ભાઈ હવે પતંગ ચકાવે છે. આજે આપણે ધાબા ઉપર આવી ગયા હતા નિખિલભાઈ, આજે આપણે એને વ્લોગમાં પણ લઈ લીધા હો. પછી તો તમે સમજી ગયા હશો ને. એક પતંગનું દિલ તૂટી ગયું હતું એટલે આપણો એક ભાઈબંધ સર્જરી કરતો હતો. ભાઈ હાઈ કરતો. હાઈ ભાઈ ને બહુ શરમ આવે છે વ્લોગમાં આવતા. જો ફાઇનલી આપણી સર્જરી થઈ ગઈ છે. બધા સંઘર્ષો બાદ આપણે ફાઇનલી આપણી પતંગ ધાબા ઉપર ચડાવી દીધી હતી. એક નંબર પતંગ હતી હો ભાઈ, કાંઈ નો ઘટે. આપણને ક્યારનો કહેતો હતો મને વ્લોગમાં લઈ લે, મને વ્લોગમાં લઈ લે. પછી આપણે એને ફાઇનલી વ્લોગમાં લઈ જ લીધો. જો એની પતંગ જાય. બધા કહેતા હશો યશલાના પતંગ કેમ નથી કપાતા. ફાઇનલી આપણો એક પતંગ કપાઈ જ ગયો છે હો. વિડીયો બનાવજો ને એટલે તમને નહીં લાગે મોટો પતંગ છે, પણ આજે આપણે ચકાવશું ત્યારે ખબર પડશે કેટલો મોટો પતંગ છે હો. ફાઇનલી હવે આપણે પતંગના છેડા છોડી દીધા છે અને હવે આપણે પતંગ ચકાવવાની છે હો. આજે આપણે મેદાનમાં આવી ગઈ છે પતંગ ફાઇનલી. જો આવ તમને પતંગ બતાવજો કેવી પતંગ ચકે આપણી. આ જો પિંક કલરની રહી ને આપણી પતંગ છે, સોરી બ્લુ કલરની. એ પકડવા વાળા ઘડીકે કે પાર્ટનર બદલાય છે હો. જો આપણે કેટલો મસ્ત પતંગ ચકાવ્યો હતો, મોટો જબરો પતંગ. જો તમને દેખાતો તો હશે, જો મોટો પતંગ છે ને, બાકી એક નંબર પતંગ ચકાવતા ક્યારે રાત પડી ગઈ ખબર જ ના પડી કઈ. પછી ફટાકડા ફૂટવાનો ચાલુ થઈ ગયું હતું. આખા આપણે જો અહીંયા એરિયામાં બધી જગ્યાએ ફટાકડા પડતા હતા, કોક ડાન્સ કરતું હતું, ખબર નહીં કઈક યુનિક ચાલુ હતું ભાઈ. અહીંયા સુધી વ્લોગમાં આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હો. આ મારું અમદાવાદ. હા.